શહેરમાં સોમવારના દિવસે ફાયર બ્રિગેડના ટેલિફોન રણકતા રહ્યા। મધ્યરાત્રિથી સાંજ સુધી એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી હતી। સુભાનપુરા ગુરવા રોડ પર આવેલા સીતારામ કોમ્પ્લેક્સમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી। ગેસનો બોટલ ફાટતા 1 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો। 2 જેટલા ફાયર ફાઇટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે જ ફાયર બ્રિગેડને 3 જેટલા આગ લાગવાના કોલ મળ્યા। સોમવારે સાંજે શહેરના ગોરવા સુભાનપુરા રોડ પર આવેલા ફરસાણના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોરવા વર્કશોપની બાજુમાં સુભાનપુરા રોડ પર સીતારામ કોમ્પ્લેક્સ આવેલું છે, જેમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા ગેસના બોટલમાં પણ આગની ઝપેટ આવી ગઈ હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 3 જેટલા ગેસના બોટલમાં પૈકી એકમાં બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સ્થાનિક લોકોના કહ્યા મુજબ બ્લાસ્ટ થતા અવાજ 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। બનાવની જાણ કરવામાં આવતા વડીવાડી અને TP13 ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને 2 જેટલા ફાયર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જોકે આખું ગોડાઉન આગની ઝપેટમાં સ્વાહા થઈ જવા પામ્યું હતું। TP13 સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે, પરંતુ જ્યારે વડોદરા ફાયર ઇમરજન્સી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઉપર મેસેજ મળ્યો, તરત જ છાણી TP13 ફાયર સ્ટેશન અને વડીવાડી સ્ટેશનના જવાનો સ્થળ ઉપર આવતા અહીં ગેસના બોટલ LPGના છે, જેમાંથી એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। એમાં અમારા જવાનોને પણ ઈજા થતા રહી ગઈ હતી। એક બોટલ ફાટ્યો હતો, કોઈ જાનહાનિ થઈ ન હતી। વડીવાડી ફાયર બ્રિગેડમાં કોલ મળતો સુભાનપુરામાં સીતારામ કોમ્પ્લેક્સમાં આગ લાગી એવો કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો ત્યાં બિલકુલ નજીક જોયું તો LPG સિલિન્ડર બિલકુલ એની કન્ડિશન ચેન્જ થઈ ગઈ હતી કે બ્લાસ્ટ થવાની તૈયારી જ હતી। ત્યાં અમે પબ્લિકને ભગાડી અને એ દરમિયાન જ બ્લાસ્ટ થયો, એટલે બહુ મોટી જાનહાનિ થતી આજે બચી ગઈ અને સદનસીબે ફાયર સર્વિસના માણસો બી બચાવ થઈ ગયો આજે। એટલે એક પ્રિકોશન લીધું અમે લોકોએ તાત્કાલિક, એટલે અમારો બચાવ થઈ ગયો ને ત્યાં નાગરિકોનો બી બચાવ થઈ ગયો। આગ ઓલવવાના અમારા ઇક્વિપમેન્ટ બધા જ હતા અમારી પાસે, ફાયર એક્સ્ટિંગ્વિશરથી મળીને। હજુ તપાસનું કારણ છે સાહેબ, કેમ કે અમે જોઈશું પછી જ ખબર પડશે, કેમ કે નહીં અમારી જે ગવર્મેન્ટ પ્રમાણે આ ન્યૂ IPCL રોડ પર સીતારામ કોમ્પ્લેક્સમાં ફાયરવાળા લોકોને જાણ કરવામાં આવી કે આ જગ્યા પર બ્લાસ્ટ થયો છે। તુરંત ફાયરવાળા અધિકારીઓ બધા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને એક મોટી દુર્ઘટના થાય એ પહેલાં જ એને ડામી દેવામાં આવી છે। એટલે સૌપ્રથમ તો હું ફાયરવાળા જે આપણા જવાનો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જાનની જોખમે એ લોકોએ આ કામ પાર પાડ્યું છે। હવે આ એક કે હવે એની શું છે પરિસ્થિતિ, એ લોકો પાસે આનું લાયસન્સ છે કે નહીં, NOC છે કે નહીં, ફાયરના ઇક્વિપમેન્ટ છે કે નહીં, એ બધું તપાસનો વિષય છે અને જો તપાસ કરવામાં આવશે અને જો ફોલ્ટમાં હશે તો 100% કોર્પોરેશન કાર્યવાહી કરશે। વડોદરા શહેરના ફાયર બ્રિગેડના કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ ડે ઉપર હું સખત સલામ કરું છું અને સાથે સાથે વડોદરા શહેરની જનતાને હું જણાવવા માગું છું કે આજે આપણે સૌ ભયના ઓથાર નીચે આપણે જીવી રહ્યા છીએ, કારણ કે વડોદરા શહેરમાં ફાયર વિભાગની અપૂરતી વ્યવસ્થા। વડોદરા શહેરના ફાયર વિભાગને જ્યારે પૂરતી શક્તિ જ નહીં આપવામાં આવે ત્યારે આકસ્મિક પરિસ્થિતિઓમાં વડોદરા શહેરના નાગરિકોને ફાયર બ્રિગેડ કઈ રીતે મદદ કરી શકશે। તમે જુઓ કે વડોદરા શહેરની આજે 25 લાખથી વધારે વસ્તી ધરાવતું વડોદરા શહેર, જેમાં 18 થી 20 ફાયર સ્ટેશનોની જરૂર છે, તેની સામે માત્ર વડોદરા શહેરમાં 8 ફાયર સ્ટેશનો આવેલા છે। 670નો સ્ટાફ જે ફાયર બ્રિગેડ કહેવાય તેની જરૂરિયાતની સામે માત્ર 370નો સ્ટાફ ઉપલબ્ધ છે। ફાયર વિભાગમાં 50થી વધારે વાહનોની જરૂરિયાત હોવા છતાં માત્ર 27 વાહનો ફાયર વિભાગ પાસે અત્યારે ઉપલબ્ધ છે। ત્યારે 30 વર્ષથી સત્તા ભોગવતા મહાનગરપાલિકાના સત્તાધીશોને હું જણાવવા માંગુ છું
કે આપણે ફાયર વિભાગના હાથ મજબૂત કરીશું, એટલે કે એને શક્તિ આપીશું, એમના ફાયર સ્ટેશનો વધારીશું, એમનો સ્ટાફ વધારીશું અને વાહનો વધારીશું, ત્યારે આપણે સાચી નેશનલ સર્વિસ ડે આપણે ઉજવણી કરી શકીશું તેવું મહત્વ દર્શાવે છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા તરીકે અને વડોદરા શહેરનો એક નાગરિક તરીકે હું આ સત્તાધીશોની સામે માંગણી કરું છું કે જલ્દીથી જલ્દી આ ફાયર બ્રિગેડ જે ફાયર વિભાગ છે એની શક્તિ વધારવામાં આવે, ફાયર સ્ટેશનો વધારવામાં આવે, એના વાહનો વધારવામાં આવે, કર્મચારીઓની ભરતી કરવામાં આવે, જેથી વડોદરા શહેરની નાગરિકોની એ આકસ્મિક સમયે એ મદદ કરી શકે અને વડોદરા શહેરના નાગરિકોને જે ટેક્સના રૂપિયા છે એનું સાચું વળતર એટલે કે એને સગવડ અને સુરક્ષા પૂરી પાડી શકે. જય હિન્દ.